તો ચાલુ કરીએ. સ્ટેપ 1, બેટરી હેલ્થ ચેક. સૌપ્રથમ સેટિંગ્સ ખોલો, બેટરી એન્ડ ડિવાઇસ કેર પર ક્લિક કરો. અહીં બેટરી પર જાઓ. અહીં તમને ખબર પડશે કે કઈ એપ વધારે બેટરી ખાય છે. જો કોઈ એપ વધારે બેટરી વાપરે છે તો તેને રિસ્ટ્રિક્ટ કરવી જરૂરી છે. સ્ટેપ 2, પાવર સેવિંગ મોડ. બેટરી પાવર સેવિંગ. પાવર સેવિંગ ઓન કરો. હવે નીચેના બધા ઓપ્શન ઓન કરો. CPU સ્પીડ લિમિટ, બેકગ્રાઉન્ડ નેટવર્ક લિમિટ, રિડ્યુસ બ્રાઇટનેસ. આ સેટિંગથી બેટરી સીધી 25થી 30% વધારે ચાલે છે. સ્ટેપ 3, બેકગ્રાઉન્ડ એપ્સ કંટ્રોલ. બેટરી બેકગ્રાઉન્ડ યુસેજ લિમિટ્સ. સ્લીપિંગ એપ, અનયુઝડ એપ્સ એડ કરો. જે એપ તમે રોજ ઉપયોગ નથી કરતા તેને અહીં એડ કરો. સ્ટેપ 4, ડિસ્પ્લે સેટિંગ્સ. સેટિંગ્સ, ડિસ્પ્લે બ્રાઇટનેસ મેન્યુઅલ રાખો. એડેપ્ટિવ બ્રાઇટનેસ ઓફ કરો. ડાર્ક મોડ ઓન કરો. આઈ કમ્ફર્ટ શીલ્ડ ઓન કરો. તો મિત્રો, ડિસ્પ્લે સૌથી વધારે બેટરી ખાય છે, એટલે આ સેટિંગ ખૂબ મહત્વની છે. આ બધી સેટિંગ કર્યા પછી તમારો ગેલેક્સી A16 5G આખો દિવસ સરળતાથી ચાલશે. જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરો અને આવી જ ગેલેક્સી A16 5Gની સાચી માહિતી માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો.